નમસ્કાર, સ્વાગત છે આપનું હવે રાજકોટમાં. જોઈએ આજની ટોપ 10 ન્યૂઝ. રાજકોટ એસટી વિભાગની હોળી ધૂળેટી ફળી, વધારાની બસો થકી થઈ ₹40 લાખની આવક. રાજકોટમાં રોગચાળો વકર્યો. શરદી ઉધરસના 1091, ચિકનગુનિયાનો 1 અને અન્ય રોગોના 1502 કેસ આવતા આરોગ્ય વિભાગ થઈ દોડતું. આધાર કાર્ડ સેવા અંતર્ગત રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીનું કેન્દ્ર મોડું ખુલતા લોકો થયા પરેશાન. કર્મચારી લેટ થતા લાગી લાંબી લાઈનો. ચોટીલા રાજકોટ હાઈવે પર દર્દીને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે અથડાઈ, 3 લોકોના કમકમાટી ભર્યા મોત. રાજકોટમાં બાઇક ઉપર ધોકો તલવાર લઈ નીકળેલા શખ્સોનો વિડીયો વાયરલ, શખ્સોની ધરપકડ કરાઈ. એપ્રિલ હવે આકરો લાગશે, ગરમીનો પારો 43 પહોંચવાની શક્યતા. યુનેસ્કોએ અમૃત સાંસ્કૃતિક ધરોહરમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરી ગરિમા વધારી. હોળી ધૂળેટી 2 દિવસમાં પ્રદ્યુમન પાર્ક ખાતે મુલાકાતીઓનો ઘસારો. 2 દિવસમાં કુલ 11,442 લોકોએ કરી મુલાકાત. રાજકોટના ઓમનગર સર્કલ પાસે એકી સાથે 4 ગાડીઓનો અકસ્માત, કોઈ પણ જાનહાનિ થઈ નથી. રાજકોટમાં આપઘાતના 2 બનાવ. કેન્સરગ્રસ્ત માતાના નિધન બાદ યુવકે એસિડ ગટગટાવ્યું. સંત કબીર રોડ પર હોળીની સાંજે યુવકે ગળાફાંસો ખાધો. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે. વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.